સ્ટુડન્ટ્સ કેમ છો? ઓકે, તો આપણે જે વાત કરતા હતા ઘન અવસ્થા, એમાં જે આપણે આગળ વાત કરીએ તો ફરી એક વખત આપણે મળીએ છીએ. ઓકે, અત્યાર સુધીમાં ઘન અવસ્થા ચેપ્ટરમાં આપણે કયા કયા ટોપિકની વાત કરેલી છે? તો કે ભાઈ સ્ફટિકમય અસ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ જોઈ રહ્યા છીએ. ઓકે, આંતરાણુય આકર્ષણ બળોને આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ જોયેલું છે. સ્ફટિક લેટાઈસ, એની લાક્ષણિકતા, સ્ફટિક પ્રણાલી, ઓકે, બ્રેવિસ લેટાઈસ. ઓકે, નેક્સ્ટ આપણે પેકિંગ ક્ષમતાની વાત કરી ગયા છે, એકમ કોષ, તેનું વર્ગીકરણ વાત કરી ગયા છે, અને છેલ્લે વાત કરેલું હતું તે ઘન પદાર્થમાં ઘટક કણોની પ્રોસ્પેક્ટ ગોઠવણી, જે આપણે આખું ચાર્ટ દ્વારા સમજાવ્યું. ઓકે, ચાલો ગાઈસ, આજે આપણે આગળ જે વાત કરવાની છે તે ખૂબ અગત્યનો ટોપિક ગાઈસ, બોર્ડની દ્રષ્ટિએ તો છે જ, પણ કોમન એન્ટ્રન્સમાં એમસીક્યુ ની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો ટોપિક છે. તો આજે જે વાત કરવાની છે એ ઘન પદાર્થમાં જોવા મળતી ક્ષતિ. તો આપણે જે વાત કરવાની છે એ ઘન પદાર્થમાં જોવા મળતી ક્ષતિ. તો સૌથી પહેલા આપણે વર્ગીકરણ ચાર્ટ વાઇઝ જોઈશું. ઓકે, અને વારાફરતી એક એક ડેફિનેશન જોઈશું અને એક એક ક્ષતિ વિશે સમજાવીશું. ખૂબ અગત્યનું છે ગાઈસ, ધ્યાન આપજો. ક્ષતિ. ઓકે, તો ઓલ ઓવર ક્ષતિની વાત કરી દઈએ તો કોને કહીએ ક્ષતિ? ઓકે, તો સિમ્પલ કે માની લો કે મારી પાસે આ કોઈ ઘન પદાર્થ છે અને એ ઘન પદાર્થમાં ઘટક કણોની નિયમિત ગોઠવણી થયેલી છે. માની લેજો આ બધા ઘટક કણો એક સરખા અંતરે છે. ઓકે, અને દરેક લેટિસ પોઈન્ટ છે એ ઘટક કણોની હાજરી સૂચવે છે. તો આ દરેકે દરેક છે. સપોઝ આપણે કહીએ કે માની લો આ દરેકે દરેક છે તે લેટિસ પોઈન્ટ છે અને દરેક એકબીજાથી એક સરખા અંતરે આવેલા છે. ઓકે, ખ્યાલ તો બધા પોઈન્ટ. તો અત્યારે હું એવું કહી શકું કે જે આપણું જે સ્ફટિકમય ઘન છે એમાં દરેક ઘટક કણો આદર્શ ગોઠવણીમાં છે. ઓકે, આદર્શ ગોઠવણીમાં ગોઠવાયેલા છે. તો હવે આ સ્ફટિકમય ઘનમાં જે ઘટક કણોની આદર્શ ગોઠવણી છે, કોઈ પણ કારણસર, ચાહે તાપમાન વધવાને લીધે, ઓકે, અથવા કોઈ પણ કારણસર જો આમાં આ જે આદર્શ ગોઠવણી છે એમાં અનિયમિતતા ઉદ્ભવે, કે ભાઈ માની લો કે ભાઈ અહીંથી પરમાણુઓ છે તે બહાર નીકળી જાય છે, અથવા એક હરોળ પરના પરમાણુ બહાર નીકળી જાય છે. ઓકે, અથવા આ પોઈન્ટ પરનો પરમાણુ નીકળે તો એની બાજુના બધા પરમાણુ નીકળી જાય. ઇન શોર્ટ, સ્ફટિકમય ઘનમાં પરમાણુની જે આદર્શ ગોઠવણી છે એ આદર્શ ગોઠવણીમાં કોઈ પણ પ્રકારે જો અવ્યવસ્થા ઉત્પન્ન થાય તો એ ઘન પદાર્થમાં ક્ષતિ છે, એ ઘન પદાર્થમાં અવ્યવસ્થા છે એવું કહેવાય. ઇન શોર્ટ, એની એન્ટ્રોપી વધે છે. ક્લિયર? ઓકે, તો ગાઈસ, આમ આપણે જોઈએ તો કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રનો જે આપણે ત્રીજો નિયમ ભણેલા હતા કે જેમાં નર્સ્ટ દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે કોઈ પણ સંપૂર્ણ સ્ફટિકમય ઘન પદાર્થ હોય, નિરપેક્ષ શૂન્ય તાપમાન 0 કેલ્વિન તાપમાને સંપૂર્ણ સ્ફટિકમય જો ઘન પદાર્થ લઈ લઈએ, ઓકે, તો એમાં એન્ટ્રોપી 0 હોય, મીન્સ કે એમાં અવ્યવસ્થા છે જ નહીં, ક્ષતિ છે જ નહીં. 100% પરફેક્ટ ક્રિસ્ટલાઇન સોલિડ એવું નર્સ્ટ દ્વારા જણાવાય છે. પણ પહેલો પ્રશ્ન ગાઈસ, 0 કેલ્વિન તાપમાન મેળવી શકાતું નથી અથવા બહુ મુશ્કેલ છે. અને બાય ચાન્સ કદાચ 0 કેલ્વિને કોઈ સ્ફટિકમય ઘન પદાર્થ લઈ બી જઈએ તો પણ એમાં ક્ષતિ ન હોય એવું પોસિબલ નથી. ઇન શોર્ટ, આ વર્લ્ડમાં ક્ષતિ વગરનો પદાર્થ પોસિબલ નથી. આપણે કહીએ છીએ ખાલી ભગવાન એક જ પૂર્ણ પુરુષોત્તમ છે, બાકી કોઈ વસ્તુ પૂર્ણ નથી. ક્યાંક ને ક્યાંક દરેક પદાર્થમાં, દરેક વ્યક્તિમાં ત્રુટિ રહેલી છે. સેમ ટુ સેમ ક્ષતિમાં કદાચ નિરપેક્ષ શૂન્ય તાપમાન 0 કેલ્વિન તાપમાને પણ જો સ્ફટિકમય ઘન પદાર્થની આદર્શ ગોઠવણી ધારી લો તો પણ એ 100% પરફેક્ટ ન હોઈ શકે. એમાં કંઈક ને કંઈક ક્ષતિ હોય. કહેવાનો મતલબ ક્ષતિ વગરનો પદાર્થ શક્ય નથી. ક્લિયર? તો શું વ્યાખ્યા આપીએ છીએ? ઓકે, વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ, ઓકે, કે સ્ફટિકમય ઘનમાં પરમાણુઓની આદર્શ ગોઠવણી, પરમાણુઓની આદર્શ ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતા. ઓકે ગાઈસ, તો જેને આપણે શું કહીએ છીએ? ક્ષતિ કહીએ છીએ. હવે ઘન પદાર્થમાં ક્ષતિઓ જુદા જુદા પ્રકારે હોઈ શકે છે.
તો મૂળભૂત ડેફિનેશન આપી દીધું કે ભાઈ માની લો કે દરેક પરમાણુ એના નિયમિત સ્થાને હોય. ઓકે, તો નિયમિત સ્થાને હોય તો એ આદર્શ ગોઠવણી છે. એમાં કંઈક ને કંઈક અનિયમિતતા ઉદ્ભવે. મેં કીધું એમ કે તો તાપમાન વધારે અથવા માની લો કોઈ બી રીતે કે ભાઈ દબાણમાં વધારો ઘટાડો કરીએ. ઓકે, તો ઘન પદાર્થમાં ઉદ્ભવતી અનિયમિતતા. જો કે ઘન પદાર્થ છે દબાણની કઈ અસર નહીં થાય, નો ડાઉટ, પણ માની લો આપણી પાસે આંતરાલીય ઘન હોય અને આંતરાલીય જગ્યામાં કોઈ હાઇડ્રોજન જેવા પરમાણુ ગોઠવાયેલા હોય તો એમાં દબાણની અસર થઈ શકે છે. ક્લિયર? ઓકે, ચાલો ક્ષતિનું વર્ગીકરણ કરીએ ગાઈસ. તો ક્ષતિ મુખ્યત્વે આપણે આમ તો 3 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. ઘન પદાર્થમાં જોવા મળતી ક્ષતિઓ. ઓકે, એક ક્ષતિ છે ગાઈસ, તે છે બિંદુ ક્ષતિ. પોઈન્ટ ડિફેક્ટ, બિંદુ ક્ષતિ. ઓકે ગાઈસ, બીજી ક્ષતિ જે આપણે વાત કરીશું તે છે રેખા ક્ષતિ. તો ગાઈસ, જે સ્ટુડન્ટ્સ નીટ માટે તૈયારી કરે છે, બોર્ડ માટે ખાલી તૈયારી કરે છે અથવા નીટ માટે, ઓકે, એને રેખા ક્ષતિ ન કરે તો ચાલે. ઓકે, પણ જે જેડબલઈ મેન્સ કે એડવાન્સ માટે તૈયારી કરે છે એના માટે રેખા ક્ષતિ અગત્યનું છે. ક્લિયર? અને લાસ્ટ આપણે કહીશું ગાઈસ ઇલેક્ટ્રોનિક ક્ષતિ અથવા ઇલેક્ટ્રોનિક ક્ષતિ. ઓકે, તો આ બધી ક્ષતિ આપણે ડિટેલમાં જોવાની છે. ચાલો તો પહેલા ડેફિનેશન આપીશું દરેકનું, પછી એમાં પાછું કયા રીતે વર્ગીકરણ છે એના વિશે વાત કરીશું. તો બિંદુ ક્ષતિ કોને કહીએ? નામ એવા ગુણ કે માની લો કે આ નિયમિત રીતે ઘન પદાર્થમાં દરેક ઘટક કણો પરમાણુઓ જોડાયેલા છે અને માની લો અહીંથી કોઈ પરમાણુ પોતાનું સ્થાન છોડીને ચાલ્યો જાય છે. કે માની લે તાપમાન વધી ગયું અને પરમાણુ ત્યાંથી પોતાનું સ્થાન છોડીને ચાલ્યો જાય. હવે જો પરમાણુ પોતાનું સ્થાન છોડીને જાય તો એની સાથેના જે ચાર બંધ છે, આ 1, આ 2, આ 3 અને આ 4, આ ચારે બંધ, એનો સપોર્ટ તૂટી જાય, ઇન્સ્યુટી બંધ નબળા પડે. અને બંધ નબળા પડે તો એની અસરને લીધે એની આજુબાજુના પરમાણુઓ પણ શું થશે? પોતાનું સ્થાન છોડીને ચાલ્યા જશે. એની આજુબાજુના પરમાણુ પણ પોતાનું સ્થાન છોડીને ચાલ્યા જશે. એનો અર્થ આજુબાજુમાં જે ક્ષતિ ઉદ્ભવી કોને લીધે ઉદ્ભવી? આ એક પરમાણુને લીધે, ઇન્સ્યોર આ એક બિંદુને લીધે, એટલે એનું નામ આપ્યું બિંદુ ક્ષતિ. તો શું કહે છે બિંદુ ક્ષતિ? કે સ્ફટિકમય ઘનમાં પરમાણુઓની જે આદર્શ ગોઠવણી છે એમાં કોઈ એક બિંદુને લીધે, તેની આસપાસ ઉદ્ભવતી એની લીધે, કોઈ બિંદુને લીધે, કોઈ પરમાણુને લીધે એની આસપાસ જે અનિયમિતતા ઉદ્ભવે, આદર્શ ગોઠવણી જે બદલાય છે, ઇન્સ્યોર એમાં અવ્યવસ્થા ઉદ્ભવે, એને આપણે કહીએ છીએ બિંદુ ક્ષતિ. ક્લિયર છે ગાઈસ? તો શું ડેફિનેશન આપી શકીએ બિંદુ ક્ષતિની? ઓકે, કે સ્ફટિકમય ઘનમાં પરમાણુઓની આદર્શ ગોઠવણીમાં ઓકે, જો કોઈ બિંદુને લીધે તેની આસપાસ અવ્યવસ્થા ઉદ્ભવે, અનિયમિતતા ઉદ્ભવે. ઓકે, તો એવી ક્ષતિને આપણે શું કહે છે? બિંદુ ક્ષતિ. ઇન શોર્ટ, કોઈ બિંદુને લીધે એની આસપાસ જે અવ્યવસ્થા ઉત્પન્ન થશે આદર્શ ગોઠવણીમાં, એને આપણે કહે છે બિંદુ ક્ષતિ. કે સ્ફટિકમય ઘનમાં પરમાણુની આદર્શ ગોઠવણીમાં જો કોઈ બિંદુને લીધે તેની આસપાસ અનિયમિતતા ઉદ્ભવે, એને આપણે શું કહીએ? બિંદુ ક્ષતિ. તો રેખા ક્ષતિમાં શું થશે ગાઈસ? રેખા ક્ષતિમાં ચાલો ફરી માની લો કે આ બધા રેગ્યુલર પરમાણુ છે. હવે આ બિંદુ ક્ષતિ વાળું ભૂલી જાવ થોડી વાર. ઓકે, ચાલો ફરી વખત આપણે ડ્રો કરી દઈએ છીએ. ઓકે ગાઈસ, તો જો ફરી માની લો આ આદર્શ ગોઠવણી છે. ઓકે, હવે રેખા ક્ષતિ એટલે નામ એવા ગુણ, ઓકે, લાઈન ડિફેક્ટ નામ એવા ગુણ. તો શું થશે કે માની લો અહીંથી કોઈ એક પરમાણુ હટી જાય છે તો એને લીધે એક જ હરોળ પરના બધા પરમાણુઓ દૂર થાય. ઇન્સ્યોર રેખા પરના જો એક જ હરોળ પરના, કે સ્ફટિકમય ઘનમાં પરમાણુઓની જે આદર્શ ગોઠવણી છે તેમાં જે એક જ હરોળમાં પરમાણુની આદર્શ ગોઠવણી છે તો એક જ હરોળમાંના પરમાણુઓ દૂર થાય. ઓકે, આદર્શ ગોઠવણીમાં એક જ હરોળમાંના પરમાણુઓ દૂર થાય તો જે ક્ષતિ ઉદ્ભવે એને આપણે શું કહીએ છીએ? રેખા ક્ષતિ. તો અહીંયા શોર્ટમાં લખીશું ગાઈસ કે સ્ફટિકમય ઘનમાં પરમાણુઓની એક જ હરોળમાંની આદર્શ ગોઠવણીમાં
એક જ હરોળમાંની આદર્શ ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતા એને કહેશું આપણે રેખાક્ષરી. કે એક જ હરોળમાં જે પરમાણુની આદર્શ ગોઠવણી હતી એ એક જ હરોળમાંની આદર્શ ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતા એને કહેશું રેખાક્ષરી. ઇલેક્ટ્રોનની ક્ષતિ ગાઈસ આપણે આ બધી ક્ષતિ પૂરી થાય ડિટેલમાં આપણે વાત કરવાના છે એટલે અત્યારે એની વાત નથી કરતા. બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ પૂરી થાય એટલે આપણે ડિટેલમાં વાત કરવાના છે. ઓકે ચાલો બિંદુ ક્ષતિમાં ફરી પાછું જો વર્ગીકરણ કહી દઈએ ગાઈસ. ઓકે તો બિંદુ ક્ષતિમાં જો આપણે વર્ગીકરણ કરીએ તો મૂળભૂત રીતે 3 પ્રકારે વર્ગીકૃત કરી શકાય. તો એક છે તે તત્વ યોગમિતીય ક્ષતિ. તત્વ યોગમિતીય ક્ષતિ. તત્વ યોગમિતીય ક્ષતિ. બીજું છે ગાઈસ તે બિન તત્વ યોગમિતીય ક્ષતિ. બિન તત્વ યોગમિતીય ક્ષતિ. અને છેલ્લું કહી દઈએ ગાઈસ તો ખાસ અશુદ્ધિની ક્ષતિ. ઓકે તો સ્ટેપ બાય સ્ટેપ પેલા ત્રણેય વિશે માહિતી મેળવીએ. ઓકે તત્વ યોગમિતીય ક્ષતિ. ગાઈસ તત્વ યોગમિતીય ક્ષતિ નામ એવા ગુણ કે આ પ્રકારના ક્ષતિમાં કે જ્યારે સ્ફટિકમાં તત્વ યોગમિતીય ક્ષતિ ઉદ્ભવે તો ક્ષતિ પહેલા જે તત્વ યોગમિતિ હતી સ્ટોઇકિયોમેટ્રી એ તત્વ યોગમિતિ ક્ષતિ બાદ પણ રહી છે. ઇન શોર્ટ આ પ્રકારની ક્ષતિમાં જે તે ઘન પદાર્થની તત્વ યોગમિતિ જાળવી રાખવી પડે. ઓકે તો તત્વ યોગમિતિ વિશે જો થોડી ઘણી વાત કરી દઈએ તો ઇન શોર્ટ તત્વ યોગમિતિ બદલાવી જોઈએ નહીં. તત્વ યોગમિતિય એમાં બદલાવ થવો જોઈએ નહીં. એ બદલાવી ન જોઈએ. ક્ષતિ પહેલા જે તત્વ યોગમિતિ હતી એ તત્વ યોગમિતિ ક્ષતિ બાદ પણ હોવી જોઈએ. જસ્ટ એક્ઝામ્પલ કે માની લઈએ આપણા ક્લાસમાં 25 બોયઝ છે 25 બોયઝ છે 25 ગર્લ્સ છે. ઓકે 25 છોકરાઓ અને 25 છોકરીઓ. તો સ્ટોઇકિયોમેટ્રી શું થાય? તત્વ યોગમિતિ 1:1. હવે બાય ચાન્સ માની લો કે કોઈ બોય છે તે વાતો કરતા પકડાય છે તો બે બોયઝ ને આપણે બહાર કાઢી દીધા ક્લાસની બહાર મોકલી આપ્યા તો બોયઝ કેટલા થઈ ગયા 23. તો આ ક્ષતિ એવું કહે છે કે જો બે છોકરાઓને આપણે વાતો કરતા પકડાઈને બહાર કાઢ્યા તો સામે બે છોકરીઓને પણ ક્લાસની બહાર કાઢવી પડશે. ઓકે તો છોકરી 23 થશે ને. તો હવે છોકરાઓ 23 છે ઓકે અને છોકરીઓ પણ 23 છે. તો કહેવાનો મતલબ તત્વ યોગમિતિ ક્ષતિ પહેલા મીન્સ કે જ્યારે છોકરાઓ કે છોકરીને બહાર નહોતી કાઢી ત્યારે પણ 25:25 એટલે 1:1 હતી. હવે બધે છોકરાઓ અને છોકરીઓને બબે છોકરાઓને બહાર કાઢી દીધા. બે છોકરા અને બે છોકરી. તો ક્લાસમાં 23 છોકરા 23 છોકરીઓ મીન્સ કે તો સ્ટોઇકિયોમેટ્રી તો 1:1 જ રહી ગઈ. તો ક્ષતિ ઉદ્ભવ્યા બાદ પણ તત્વ યોગમિતિ બદલાવી જોઈએ નહીં ગાઈસ. જો કે દરેક પ્રકારની ક્ષતિ જેટલી પણ ક્ષતિ ભણવાના છે ગાઈસ એ બધી તાપમાન પર આધાર રાખે. ઓકે દરેક પ્રકારની ક્ષતિ કોના પર આધાર રાખે? તાપમાન પર. જેમ જેમ પદાર્થનું તાપમાન વધે પદાર્થને ગરમ કરો એમ ક્ષતિની સંખ્યા વધે છે. ઓકે એટલે જનરલી આપણે તત્વ યોગમિતિ ક્ષતિ પણ તાપમાન આધારિત છે તો એને આપણે ઉષ્મા ગતિકીય ક્ષતિ પણ કહીએ છીએ. તત્વ યોગમિતિ ક્ષતિને ઉષ્મા ગતિકીય ક્ષતિ પણ કહે છે. નો ડાઉટ ઇન્ટ્રિન્સિક એટલે આંતરિક ક્ષતિ પણ આપણે કહીએ છીએ. ઓકે આંતરિક ક્ષતિ તરીકે પણ ઓળખીએ છીએ. અને બીજું તાપમાન મેં કીધું એવું નહીં તત્વ યોગમિતિ ક્ષતિ બધી ક્ષતિ તાપમાનના વધારા સાથે શું થાય? વધે. તાપમાન વધે એમ આ પ્રકારના ક્ષતિની સંખ્યા પણ શું થાય? વધે ગાઈસ. ક્લિયર? ગમે તે પ્રકારે તમે પદાર્થનું સ્ફટિકીકરણ કરો એકાકી સ્ફટિકીકરણ કરતા હોવ ત્યારે કદાચ કોઈ એકાકી સ્ફટિક પણ ધારી લઈએ અને એ એકાકી સ્ફટિકનો જો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ માની લો કે કોઈ સ્ફટિક એવો છે કે જેના સ્ફટિક આકાર છે તે સોય આકાર છે. હવે આમાં કદાચ હું પરમાણુની ગોઠવણીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરું તો માની લો પરમાણુની એક હરોળ આ રીતે છે તો બીજી હરોળમાં કંઈક તો જો કંઈક તો ત્રુટિ હશે. જો અહીંયા આ લાઈન બનવી જેની બદલે અહીંયા લાઈન બને જો તો તમે જોઈ શકો તો આ ક્ષતિ છે કે અહીંયા આ લાઈન છે જ્યારે અહીંયા આ લાઈન છે. એ કદાચ સ્ફટિકીકરણ દરમિયાન એકાકી સ્ફટિકને પણ જો ધ્યાનમાં લઈએ તો પણ એમાં ક્ષતિ હોય છે. જો ક્ષતિ ન હોય એવું ન બને. ઓકે એટલે તો ગાઈસ સ્ફટિકીકરણ દરમિયાન ઓકે જ્યારે ભવિષ્યમાં તમે ક્રિસ્ટલાઇઝેશન જાતે કરશો કેમિસ્ટ્રીની લેબમાં તો જ્યારે પણ કોઈ પદાર્થના સ્ફટિક બનાવવા હોય તો
એ પદાર્થનું સંતૃપ્ત દ્રાવણ આપણે લઈએ છીએ, એમાં ચારકોલ નાખીએ કે જેથી કરીને અશુદ્ધિ ચારકોલ બધી શોષી લે, ખેંચી લે, ખાસ કરીને રંગીન અશુદ્ધિ. પછી દ્રાવણને ગરમ કરીને આપણે ફિલ્ટર કરીએ છીએ, ગાળ. હવે જે ગાળણ આવ્યું નીચે એને આપણે સનલાઇટમાં મૂકી દઈએ છીએ. તો જેમ જેમ દ્રાવક ઉડતું જાય એમ સ્ફટિકો બનતા જાય. તો જો આપણે એક સાથે દ્રાવક નથી ઉડાડવાનું, ધીમે ધીમે આપણે ઠંડુ પાડીએ છીએ. સ્ફટિકીકરણ દરમિયાન દ્રાવણને ગરમ દ્રાવણ છે ધીમે ધીમે ઠંડુ પાડીએ છીએ. કારણ કે જો એકાએક તમે જો એને ઠંડુ કરો તો સ્ફટિકોને પરફેક્ટલી ગોઠવવા માટેનો સમય નહીં મળે. ઓકે, એકાએક તાપમાન નીચું લઈ જવામાં આવે તો સ્ફટિકો બની તો જાય પણ એને પરફેક્ટલી એમાં ઘટક કણોને પરફેક્ટલી ગોઠવવા માટેનો સમય નથી મળતો, એટલે ક્ષતિ રહી જાય. સપોઝ આપણે સ્ટુડન્ટ્સ તમને કહીએ કે ચાલો 5 ચેપ્ટરની એક્ઝામ છે કેમિસ્ટ્રીમાં, પહેલા 5 12th ના પહેલા 5 ચેપ્ટરની એક્ઝામ છે ને આવતીકાલે જ છે, તો તમને પૂરતું રિવિઝન કરવાનો સમય નહીં મળે. તો તમે એક્ઝામ તો આપશો કે ભાઈ અમે ફોર્સ કર્યો કે ચાલો એક્ઝામ આપવાની છે, એક્ઝામ તો આપશો પણ માર્ક્સ નહીં આવે. પણ જો તમને એવું કહેવામાં ભાઈ એક વીક પછી 5 ચેપ્ટર એક્ઝામ તો તમે પરફેક્ટ રિવિઝન કરશો, બરાબર, તો માર્ક્સ વધારે આવશે, ક્ષતિ નહીં રહે રીડિંગમાં, મારો કહેવાનો મતલબ. તો સ્ફટિકીકરણ દરમિયાન ગરમ દ્રાવણને ધીમે ધીમે ઠંડુ કરવાનું એ જ કારણ છે. અને જો તાપમાન કંઈક નીચે લઈ જઈએ તો સ્ફટિકોને ઘટક કણોને પરફેક્ટલી ગોઠવવા માટેનો સમય મળતો નથી, એટલે ક્ષતિ રહી જાય. તો દરેક ક્ષતિ તાપમાન પર આધાર રાખે છે. ક્લિયર? તો કોની વાત કરી? તત્વયોગમિતિક ક્ષતિ. ગાઈસ, તત્વયોગમિતિક ક્ષતિ છે એ ફરી પાછી આપણે બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. ઓકે, ફરી પાછી બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. એક આપણે કરીએ છીએ અવકાશ ક્ષતિ, ઓકે, અને એક આપણે કહીએ છીએ ગાઈસ આંતરાલીય ક્ષતિ. ઓકે, અવકાશ ક્ષતિ રિક્ત સ્થિતિ, સ્થાન કેવું છે? ખાલી હશે. અને બીજી આંતરાલીય ક્ષતિ, આના વિશે ડિટેલમાં વાત કરી પણ એ જગ્યા ઓછી છે એટલે હમણાં થોડી વાર પછી વાત કરીશું, સ્ટેપ બાય સ્ટેપ બધી ક્ષતિ. આંતરાલીય ક્ષતિ અને અવકાશ ક્ષતિ. ક્લિયર? અવકાશ ક્ષતિમાં હું ખાસ કહી શકું ગાઈસ શોર્ટ પીક ક્ષતિ. કઈ ક્ષતિ? શોર્ટ પીક ક્ષતિ. અને આંતરાલીય ક્ષતિમાં હું કહી શકું ફ્રેન્કલ ક્ષતિ. આ બધી ક્ષતિ આપણે ડિટેલમાં ભણશું આપણે. ઓકે, અત્યારે આપણે ચાર્ટ જોઈએ તો આ મૂળ જે પાયાની ડેફિનેશન હતી એ સમજાવી દીધી. ઓકે, અહીંયા આપણે ડિટેલમાં વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ બધી સમજીશું. ઓકે, ચાલો બિન તત્વયોગમિતીય ક્ષતિની વાત કરી દઈએ ગાઈસ. તો બિન તત્વયોગમિતીય ક્ષતિ ફરી પાછી બે ભાગમાં વહેંચી શકાય. ઓકે, બે ભાગમાં વહેંચી શકાય. કયા કયા બે ભાગમાં? એક આવશે ધાતુ વધારો ક્ષતિ અને એક આવશે ગાઈસ ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. ક્લિયર? ધાતુ વધારક ક્ષતિમાં ફરી પાછું બે પ્રકારે આપણે વાત કરીશું. જો ખૂબ અગત્યનું છે, કોઈ બી ટોપિકનો ઉપર છેલ્લો આખો મીન્સ કે ચાર્ટ ખબર હોય, વ્યૂ ખબર હોય તો રિવિઝન કરતી વખતે તમે ફટાફટ યસ કે આને આ બે પ્રકાર હતા, આમાં બે પ્રકાર, તમે મનન કરી શકો, ઈઝી રહેશે. ઓકે, તો ધાતુ વધારો ક્ષતિમાં બે પ્રકાર કહીએ, એમાં એક છે એફ કેન્દ્રને લીધે ધાતુ વધારો ક્ષતિ. એફ કેન્દ્રને લીધે ધાતુ વધારો ક્ષતિ. ઓકે, અને બીજું છે કે આંતરાલીય સ્થાન, આંતરાલીય સ્થાનમાં ધન આયન દાખલ થવાને લીધે, ધન આયન દાખલ થવાને લીધે ધાતુ વધારો ક્ષતિ. ઓકે, અશુદ્ધિની ક્ષતિમાં કોઈ પ્રકાર નહીં પાડી, આપણે દરેકે દરેક હમણાં એક સાથે ભણવાના જ છે. ઓકે, નો ડાઉટ ગાઈસ, બિન તત્વયોગમિતિક ક્ષતિમાં હજી જો કેવું હોય તો તમે કહી શકો છો વિસ્થાપનની ક્ષતિ. કઈ ક્ષતિ કહી શકાય? વિસ્થાપનની ક્ષતિ. જનરલી એલોય્સ મિશ્ર ધાતુમાં વિસ્થાપનની ક્ષતિ હોય છે. ઓકે, રેખા ક્ષતિની ગાઈસ આપણે વાત કરી દઈએ. ઓકે, તો રેખા ક્ષતિને ફરી પાછું બે ભાગમાં વર્ગીકૃત કરીશું. એ જ આવશે એજ ડિસ્લોકેશન એટલે કે ધારેની અનિયમિતતા. ધારેની અનિયમિતતા. તો ધારેની અનિયમિતતાને લીધે રેખા ક્ષતિ ઉદ્ભવશે. અને એક આવશે સ્ક્રૂ ક્ષતિ. સ્ક્રૂ ડિફેક્ટ, સ્ક્રૂ ક્ષતિ. ઓકે, તો ઓલ ઓવર આટલી ક્ષતિઓ ભણીશું. ઇલેક્ટ્રોનિક ક્ષતિ આપણે અલગથી વાત કરીશું, મેં કહી દીધું ગાઈસ.
ઓકે, તો મૂળભૂત રીતે ક્ષતિ શું છે એના પ્રકારો અને આટલી ક્ષતિ વિશે ડિટેલમાં વાત કરવાની છે. તો સ્ટેપ બાય સ્ટેપ જઈએ. તત્વયોગમિતિક ક્ષતિમાં પહેલા અવકાશ ક્ષતિ વિશે સમજીશું, આંતરાલીય ક્ષતિ, એમાંથી શોર્ટ કી ફ્રન્ટ અને પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી ક્ષતિ જોવાની છે. ક્લિયર? તો જરા ધ્યાન આપજો ગાઈસ. તો સૌથી પહેલા આપણે જે તત્વયોગમિતિક ક્ષતિ છે એ તત્વયોગમિતિક ક્ષતિમાં અવકાશ ક્ષતિની વાત કરીશું. તો ગાઈસ તમે જો શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે અવકાશ એટલે જગ્યા ખાલી રહી જતી હતી, અવકાશ ઉત્પન્ન થતો હશે. ક્લિયર? જો ચલો વાત કરીએ છે ગાઈસ સૌથી પહેલા આપણે અવકાશ ક્ષતિની. તો તત્વયોગમિતિક ક્ષતિમાં આપણે વાત કરી રહ્યા છે ગાઈસ અવકાશ ક્ષતિ. દરેક ક્ષતિ જો ડાયાગ્રામ પરથી આકૃતિ પરથી તમે યાદ રાખશો તો બહુ ફાયદો. આકૃતિ પરથી બધી ક્ષતિ ઈઝીલી યાદ રહી જશે. ચાહે બોર્ડ માટે થિયરી કટ ટુ કટ યાદ રાખવી હોય અથવા કોમન એન્ટ્રન્સ માટે કન્સેપ્ટ યાદ રાખવો હોય, જેટલું ક્ષતિનો ડાયાગ્રામ આકૃતિ પરફેક્ટ દિમાગમાં હશે એટલું તમને સરળ પડશે. બરાબર છે? જો તો અવકાશ ક્ષતિમાં શું હોય છે કે ભાઈ માની લો મારી પાસે આ કોઈ સ્ફટિક છે. ઓકે, સ્ફટિક, અને એમાં આ પરમાણુઓ નિયમિત રીતે ગોઠવાયેલા છે. માની લો આ કોઈ પરમાણુઓ છે કે જે નિયમિત રીતે એક સરખા અંતરે એકબીજાથી ગોઠવાયેલા છે. ઓકે, એક સરખી રીતે પરમાણુઓ એક સરખા અંતરે ગોઠવાય છે માની લો. હવે માની લો કે કોઈ પણ કારણસર આ પરમાણુ પોતાના મૂળભૂત સ્થાન પરથી બહાર નીકળી ગયો. સ્ફટિકમાંથી શું થઈ ગયો? બહાર નીકળી ગયો. તો પોતાનું સ્થાન ખાલી થઈ ગયું. બસ, તો આને શું કહેવાય? અવકાશ ક્ષતિ. કે સ્ફટિકમાં પરમાણુ પોતાના મૂળભૂત સ્થાન પરથી જો દૂર થયેલા હોય તો સ્ફટિક અવકાશ ક્ષતિ ધરાવે છે એવું કહી શકાય. થઈ ગઈ ડેફિનેશન. શું કીધું આપણે? કે સ્ફટિકમાંના પરમાણુ, સ્ફટિકમાંના કેટલાક પરમાણુઓ અથવા તો ઘટક કણો પોતાના મૂળભૂત સ્થાન પરથી, પોતાના મૂળભૂત સ્થાન પરથી શું થયેલા હોય ગાઈસ? દૂર થયેલા હોય. પોતાના મૂળભૂત સ્થાન પરથી દૂર થયેલા હોય તો આવી ક્ષતિને શું કહેશું? અવકાશ ક્ષતિ. ઓકે, એવું નહીં એક જ, ગમે એટલા હોઈ શકે. સપોઝ અહીંયા પણ અવકાશ ક્ષતિ હોઈ શકે છે. તો કોઈ પણ કારણસર સ્ફટિકમાંના પરમાણુ પોતાના મૂળભૂત સ્થાન પરથી દૂર થયેલા હોય તેને આપણે કહેશું અવકાશ ક્ષતિ. ક્લિયર છે ગાઈસ? ઓકે, તો સીધી વસ્તુ છે અવકાશ ક્ષતિમાં પરમાણુઓ સ્ફટિકની બહાર નીકળી જાય છે. અને પરમાણુઓ દૂર થાય છે તો ઓબ્વિયસલી સ્ફટિકનું દળ ઘટી જશે. અને દળ ઘટે તો આપણે ખ્યાલ છે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ. જો દળ ઘટી જાય તો ઘનતા પણ ઘટે. એટલે આપણે કહી શકીએ કે આ પ્રકારની ક્ષતિથી, કે ભાઈ આ પ્રકારની ક્ષતિથી ઘન પદાર્થની ઘનતા શું થાય? ઘટે. આ પ્રકારની ક્ષતિથી ઘનની ઘનતા ઘટે. અને હજુ જો આમાં તાપમાન વધારે તો ઓબ્વિયસલી તાપમાન વધે એમ ક્ષતિની સંખ્યા વધે એવું આપણે આગળ પણ વાત કરી દીધી. ક્લિયર? ચાલો હવે આપણે વાત કરીશું એ છે આંતરાલીય ક્ષતિ. ઓકે, તો હવે જે વાત કરવાની છે ગાઈસ એ કઈ છે? આંતરાલીય ક્ષતિ. ઓકે, ફરી પાછો આપણે કોઈ સ્ફટિક લેટિસ દોરી દઈએ કે માની લો આ કોઈ સ્ફટિક લેટિસ છે કે જેમાં પરમાણુઓ બધે નિયમિત રીતે ગોઠવાયેલા છે. માની લો આ રીતે પરમાણુઓ નિયમિત રીતે ચોક્કસ અંતરે એક સરખા અંતરે રહેલા છે અને સમાન કદના છે એવું માની લેજો ગાઈસ. તો જોઈ શકાય છે ગાઈસ કે આ પ્રકારની ગોઠવણીમાં પરમાણુઓ વચ્ચે ક્યાંક જગ્યા રહી જાય છે. આ જગ્યા, તો આ જગ્યામાં જ્યારે કોઈ એક્સ્ટ્રા પરમાણુ બહારથી અંદર આવી જાય, એક્સ્ટ્રા પરમાણુ આંતરાલીય જગ્યામાં દાખલ થાય છે, નામ આપ્યું આંતરાલીય ક્ષતિ. તો શું કહે કે જ્યારે સ્ફટિકમાં પરમાણુની આદર્શ ગોઠવણીમાં આંતરાલીય અવકાશમાં જો વધારાના પરમાણુઓ હોય તો એને આપણે શું કહે છે? આંતરાલીય ક્ષતિ. તો ડેફિનેશન શું આપીશું? કે જ્યારે સ્ફટિકમાંના પરમાણુઓની આદર્શ ગોઠવણીમાં રહેલા આંતરાલીય અવકાશમાં ઓકે વધારાના ઘટક કણો એટલે કે પરમાણુઓ ગોઠવાય, વધારાના પરમાણુઓ ગોઠવાય તો ક્ષતિ
તો જે સ્ફટિક એ આંતરાલીય ક્ષતિ ધરાવે છે. હવે તમે જોઈ શકો છો અહીંયા પરમાણુ બહાર નીકળી જતા હતા એટલે દળ ઘટી જતું હતું, પણ અહીંયા ઉલટાના બહારથી પરમાણુ અંદર આવે છે તો આ પ્રકારના સ્ફટિકનું દળ ઉલટાનું શું થશે? વધશે. એટલે આપણે કહી શકીએ કે આ પ્રકારની ક્ષતિથી ઉલટાની ઘનની ઘનતામાં શું થાય? વધારો થાય. ઓકે, આ પ્રકારની ક્ષતિથી ઘનની ઘનતામાં વધારો થાય. ક્લિયર છે ગાઈસ? ઓકે, ચાલો ત્યાર પછી આપણે અવકાશ ક્ષતિમાં વાત કરેલી તો પ્રકાર ફ્રેન્કલ ક્ષતિ, આપણે શોર્ટકિક ક્ષતિ, અને આંતરાલીય ક્ષતિમાં વાત કરેલી હતી ફ્રેન્કલ ક્ષતિ. ક્લિયર? ચાલો તો વાત કરીશું આપણે ગાઈસ સૌથી પહેલા શોર્ટકિક ક્ષતિ. ખૂબ અગત્યનું છે ગાઈસ શોર્ટકિક ક્ષતિ. મેં કીધું બધી ક્ષતિ જો આકૃતિ પરથી જેટલી પરફેક્ટ યાદ રાખશો એટલું તમને ક્ષતિ બહુ સહેલું લાગશે. તો શોર્ટકિક ક્ષતિની વાત કરી દઈએ ગાઈસ. સૌથી પહેલા આપણે આકૃતિ ડ્રો કરીએ. ઓકે, ચાલો તો સૌથી પહેલા આપણે ડાયાગ્રામ ડ્રો કરીશું કે માનો સોડિયમ ક્લોરાઇડ નું આ સ્ફટિક લેટિસ છે. ઓકે, તો આ શું છે? સોડિયમ પ્લસ ક્લોરાઇડ માઈનસ સોડિયમ પ્લસ ક્લોરાઇડ માઈનસ. તો સોડિયમ ક્લોરાઇડ ની સ્ફટિક લેટિસમાં આ રીતની ગોઠવણી હોય, એકાંતરે સોડિયમ અને કોણ હોય? ક્લોરાઇડ. તો ફરી પાછું સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ, ફરી પાછું ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ સોડિયમ. ચાલો માની લો કે આ આપણો સ્ફટિક છે સોડિયમ ક્લોરાઇડ. હવે આ પ્રકારની ક્ષતિ શું છે? આપણે કીધું તો અવકાશ ક્ષતિનો જ પ્રકાર છે. એટલે આમાં શું થશે? તત્વયોગમિતિ જાળવવાની છે કે માની લો કોઈ એક સોડિયમ પોતાના મૂળભૂત સ્થાન પરથી નીકળી ગયો. મેં હમણાં જ કીધું હતું, માનો કે બે સ્ટુડન્ટ્સ, બે બોયઝ વાતો કરે છે, મેં બે છોકરાઓને બહાર કાઢ્યા ક્લાસની, તો મારે બે છોકરીઓની ક્લાસની શું કરવી પડે? બહાર કાઢવી પડે. તો એક ધન આયન ગયો તો સામે કોઈ પણ એક શું થશે? ઋણ આયન. તો તે વીજભારે જળવાઈ રહેશે. ઓકે, અને તત્વયોગમિતિ જળવાઈ રહેશે. વિદ્યુતીય રીતે તટસ્થ રહેવું જોઈએ. તો આના અગત્યના પોઈન્ટ શું કહી શકાય? એક તો મૂળભૂત રીતે શું છે ગાઈઝ? આ અવકાશ ક્ષતિ છે. આયનીય ઘનમાં જોવા મળતી એક પ્રકારની અવકાશ ક્ષતિ છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ. એમાં ગુમ થઈ ગયેલા, જો મિસિંગ, ગુમ થયેલા જેટલા ધનાયન ગુમ થાય એટલા ઋણાયન ગુમ થયેલા, ગુમ થયેલા બહાર નીકળી ગયેલા. તેમાં દૂર થયેલા અથવા ગુમ થયેલા, દૂર થયેલા ધનાયન અને ઋણાયનની સંખ્યા કેવી હોય ગાઈસ? સમાન જ હોય. ધનાયન અને ઋણાયનની સંખ્યા કેવી હોય? સમાન જ હોય. જેટલા ધનાયન દૂર થયા હોય સામે એટલા જ ઋણાયન દૂર થયા હોય, તો જ સ્ફટિકની મીન્સ કે વીજભાર તટસ્થ જળવાઈ રહે અને તત્વયોગમિતિ પણ શું થાય? જળવાઈ રહે. એટલે એક સાથે આમાં છિદ્ર ઉદ્ભવે, અવકાશ ક્ષતિ ઉદ્ભવે તો હંમેશા બેકી સંખ્યામાં જ હોય. અને એટલે દોસ્તો આ ક્ષતિને વિવર યુગ્મ ક્ષતિ પણ કહેવાય. કઈ ક્ષતિ કહેશું? વિવર યુગ્મ. વિવર એટલે છિદ્ર, યુગ્મ એટલે બેકી સંખ્યા. કે હંમેશા આ પ્રકારની ક્ષતિમાં જે છિદ્રો પડશે, અવકાશ ઉદ્ભવશે, વિવર ઉત્પન્ન થશે, એ બેકી સંખ્યામાં જ હોય. એટલે આને કહેશું વિવર યુગ્મ ક્ષતિ. ક્લિયર ગાઈસ? ઓકે, નેક્સ્ટ જો આપણે વાત કરી દઈએ એમાં કે આ પ્રકારની ક્ષતિમાં જો પરમાણુ આયનો સંપૂર્ણપણે બહાર નીકળી જાય છે. અવકાશ ક્ષતિની જેમ ઘનની ઘનતા શું થાય ગાઈસ? ઘનતામાં ઘટાડો થાય. કયા પ્રકારના આયનિક ઘનમાં જોવા મળે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ગાઈસ, કે જે આયનીય ઘનમાં ધનાયન નું કદ is round about equal to ઋણ આયન નું કદ. કહેવાનો મતલબ કે જે આયનીય ઘનમાં ધનાયન અને ઋણાયન કદ લગભગ સમાન હોય, એ પ્રકારના ઘનમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે. ખૂબ અગત્યના પોઈન્ટ છે ગાઈસ. આના પરથી થિયરી બનાવી શકો અને ખાલી કન્સેપ્ટ લખે છે એટલે કોમન એન્ટ્રન્સ માટે ખાલી કન્સેપ્ટ જ દિમાગમાં રાખવાની જરૂર છે. ધનાયનનું કદ ઋણાયનનું કદ સમાન. હવે આપણને ખબર છે કે માની લો આ ધનાયનનું કદ છે, આ ધનાયન ઋણાયનના કદ સમાન એટલે લગભગ આપણે સમાન કીધા, લગભગ. તો તમે જો ગાઈસ, તો હંમેશા સવર્ગાંક કેવો ઊંચો સવર્ગાંક એટલે આપણે શીખેલા છે પડોશીની સંખ્યા, કે જ્યારે ઘટક કણો છે પછી એના કદ લગભગ સમાન એટલે સવર્ગાંક હંમેશા ઊંચો હોય. એટલે હજુ જો નેક્સ્ટ પોઈન્ટ કેવો હોય તો કહી શકાય કે ઊંચો સવર્ગાંક ધરાવતા આયનીય ઘનમાં જોવા મળે. જનરલી સવર્ગાંક 6 થી 8. ઊંચો સવર્ગાંક ધરાવતા આયનીય ઘનમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે. અને ખૂબ જ અગત્યના એમસીક્યુ તરફ જાય છે ગાઈસ, કે આ પ્રકારની ક્ષતિ છે ને એની સંખ્યા ખૂબ અર્થસૂચક હોય, મીન્સ કે ફિક્સ હોય. સંખ્યા કેવી હોય?
અર્થ સૂચક હોય, કંઈક ફિક્સ હોય એવું સૂચવે છે. જો એનું એક એક્ઝામ્પલ સમજાવીએ. ખાસ ધ્યાન આપજો, એમસીક્યુ પૂછાઈ ગયો છે જે ડિસ્કસ કરવા જઈએ છીએ કે ગાઈસ હું NaCl નું x સેન્ટીમીટર ક્યુબ કદ લઉં. કેટલું કદ લીધું મેં? x સેન્ટીમીટર ક્યુબ કદ. આ 1 સેન્ટીમીટર ક્યુબ જેટલા કદમાં ઓકે 10⁶ શોર્ટકી ક્ષતિ હોય. NaCl ના ઓકે 1 સેન્ટીમીટર ક્યુબમાં આ પ્રાયોગિક ડેટા છે, આપણે યાદ જ રાખવો પડે. ઓકે કે NaCl ના પ્રતિ સેન્ટીમીટર ક્યુબ 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં 10⁶ શોર્ટકી ક્ષતિ હોય. હવે પ્રાયોગિક પરિણામો તો એવું સૂચવે છે કે જે આ 1 સેન્ટીમીટર ક્યુબ કદ છે NaCl નું જે 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું કદ છે એમાં ટોટલ 10⁻22 આયન હોય. કેટલા આયનો હોય ગાઈસ? 10⁻22 આયનો હોય. ઓકે 10⁻22 આયનો. એનો મતલબ એવો થયો કે 10⁻22 આયનો દીઠ NaCl ની વાત થાય છે 10�6 શોર્ટકી ક્ષતિ હોય. ઓકે તો ઓકે 10�6 શોર્ટકી ક્ષતિ કેટલા આયન દીઠ છે? 10⁻22 આયન. તો એક શોર્ટકી ક્ષતિ કેટલા દીઠ? ક્લિયર? આપણે ઉલટું કરીએ. ઓકે જો તો ફરી એક વાર આ રીતે લખીએ કે 10�6 શોર્ટકી ક્ષતિ છે ગાઈસ. ઓકે એ 10⁻22 આયનો દીઠ છે. તો એક શોર્ટકી ક્ષતિ કેટલા દીઠ હશે? 10⁻22 upon 10⁻6 એટલે 10⁻16 આયનો દીઠ. દોસ્તો વેરી ઇમ્પોર્ટન્ટ છે કે NaCl ના સ્ફટિકમાં 10⁻16 આયનો દીઠ એક શોર્ટકી ક્ષતિ હોય. ખૂબ અગત્યનો MCQ છે. ઓકે ગાઈસ તો જો અવકાશ ક્ષતિ છે ધન અને ઋણની સંખ્યા સમાન હોય, મીન્સ કે દૂર થયેલા ધન અને ઋણ સમાન સંખ્યામાં હોય. એક સાથે બે છિદ્રો ઉદ્ભવે એટલે બેકી સંખ્યામાં છિદ્રો હોય એટલે વિવર યુગ્મ ક્ષતિ કીધી. ઘનની ઘનતા ઘટે, ધન અને ઋણના કદ લગભગ સમાન હોય એ પ્રકારના આયનીય ઘનમાં ક્ષતિ જોવા મળે. જ્યારે ધન અને ઋણના કદ સમાન હોય એટલે સવર્ગાંક હંમેશા ઊંચો હોય. આપણે અંદાજો આપી દીધો 6 થી 8 સવર્ગાંક. NaCl ના 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં 10�6 શોર્ટકી ક્ષતિ હોય, પણ એટલા કદમાં તો 10⁻22 આયન દીઠ હોય. એટલે આપણે તત્વયોગ નીતિ બેસાડી કે 10 શોર્ટકી ક્ષતિ જો આટલા આયન દીઠ હોય તો એક શોર્ટકી ક્ષતિ 10⁻16 આયન દીઠ હોય. અને છેલ્લે એના એક્ઝામ્પલ કહીએ કે આ પ્રકારની ક્ષતિ કેમાં કેમાં જોવા મળે? NaCl છે, KCl છે, KBr છે. ટૂંકમાં આ પ્રકારના આયન સીઝિયમ ક્લોરાઇડ છે ગાઈસ. ઓકે આ પ્રકારના ઘનમાં શોર્ટકી ક્ષતિ જોવા મળે. ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ છે. AgBr આ એવો પદાર્થ છે કે જેમાં શોર્ટકી ક્ષતિ જોવા મળે, ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે. આ MCQ પણ પૂછાઈ ગયા છે જુદી જુદી કોમન એન્ટ્રન્સમાં કે નીચેના પૈકી કયા પ્રકારના આયનીય ઘનમાં શોર્ટકી અને ફ્રેન્કલ બંને પ્રકારની ક્ષતિ જોવા મળે? AgBr માં બંને પ્રકારની ક્ષતિ જોવા મળે. ક્લિયર છે ગાઈસ? ઓકે ચાલો હવે જે આપણે વાત કરવાની છે તે ફ્રેન્કલ ક્ષતિની વાત કરીશું. એક આપણે કહી શકીએ ગાઈસ કે અહીંયા ધન આયન અને ઋણ આયન પોતાના મૂળભૂત સ્થાન પરથી હટી જાય છે. એટલે એનો મતલબ સ્ફટિકની સ્થાયીતા શું થાય? ઘટે. જો કે કોઈ પણ પ્રકારની ક્ષતિને લીધે ઓકે સ્ફટિકની સ્થાયીતા શું થવાની છે? ઘટવાની છે. તો શોર્ટકી ક્ષતિને લીધે પણ ઓકે સ્ફટિકની સ્થાયીતા શું થશે? ઘટશે. ક્લિયર ગાઈસ? તો હવે આપણે વાત કરવાની છે ફ્રેન્કલ ક્ષતિ. તો ખૂબ અગત્યનો ટોપિક છે ગાઈસ ક્ષતિ વિશેનો. વ્યવસ્થિત રિવિઝન કરજો અને કોમન એન્ટ્રન્સના MCQ માટે પણ ખૂબ અગત્યનું છે. આપણે સાથે સાથે કેટલા MCQ પણ અથવા કયા કયા પ્રકારના પૂછાણા છે એની પણ સાથે સાથે થોડી ઘણી વાત કરતા રહીશું. ક્લિયર છે ગાઈસ? ચાલો તો અત્યારે હવે વાત કરીએ છીએ ફ્રેન્કલ ક્ષતિ. તો વાત કરવાની છે ગાઈસ ફ્રેન્કલ ક્ષતિ. ફરી ખૂબ અગત્યનો ટોપિક. ચલો ફરી એક વખત આપણે શું કરી દઈશું? ડાયાગ્રામ બનાવી દઈશું. મેં કીધું છે બધી ક્ષતિ જો તમે આકૃતિ પરથી ડાયાગ્રામ પરથી યાદ રાખશો તો ઈઝીલી યાદ રહી જશે. ચાલો માની લો કે આપણે ડ્રો કરીએ છીએ ઝિંક +2 S-2 ઝિંક +2 S-2. તો તમે જોઈ શકો છો ગાઈસ કે મેં ઝિંકને થોડોક નાના કદનો દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે અને સલ્ફાઇડને મોટા કદનો. કારણ કે જનરલી ઋણ આયન કદમાં મોટા હોય અને
જો શોર્ટકી ક્ષતિમાં આપણે એવું કીધેલું હતું કે જેમાં ધન આયન ઋણ આયનના કદ લગભગ સમાન હોય એમાં જોવા મળે. ફ્રેન્કલ ક્ષતિમાં આપણે એવું કહેવાના છીએ કે જેમાં ધન આયન અને ઋણ આયનના કદનો મોટો તફાવત હોય. ઓકે, તો કદનો તફાવત દર્શાવવા માટે મેં ઝીંક થોડુંક નાનું બનાવેલું છે, સલ્ફાઇડ કેવું બતાવેલું છે, મોટું બતાવેલું છે. તો અહીંયા થઈ જશે S-2 ફરી ઝીંક +2 S-2 ઝીંક +2. ફરી આપણે કહીએ ઝીંક +2 S-2. ગાઈસ આ દરેક આકૃતિઓ વચ્ચે તમને કન્સેપ્ટ ઈઝીલી દિમાગમાં બેસે એટલા માટે ડ્રો કરીએ છીએ. બાકી બુકમાં આકૃતિ સિમ્પલ પ્લસ અને માઈનસ વડે દર્શાવેલું છે. ગલત નથી, સાચું છે ગાઈસ. તો ફ્રેન્કલ ક્ષતિમાં કયા પોઈન્ટ અગત્યના છે ધ્યાન આપજો. તો પહેલી વસ્તુ એ પણ ઓકે આયનીય ઘનમાં જોવા મળે કે આયનીય ઘનમાં જોવા મળતી ક્ષતિ છે ગાઈસ. ઓકે, આયનીય ઘનમાં જોવા મળે. આ પ્રકારની ક્ષતિમાં શું હોય કે બેમાંથી કોઈ એક આયન, એવું નહીં ધન આયન છે. આ તો મોસ્ટલી ધન આયન કદમાં નાનો હોય એટલે આંતરાલીય અવકાશમાં ગોઠવાઈ શકે, જઈ શકે, એટલે આપણે ધન આયન કહીએ. પણ હંમેશા ધન આયન, સાદી ભાષામાં કહીએ તો જે આયનનું કદ નાનું હશે કે નાના કદનો આયન પોતાના મૂળભૂત સ્થાન પર. તો અત્યારે આપણે જે ડ્રો કરેલું છે એમાં નાના કદનું આયન ધન આયન છે, બરાબર છે. તો પહેલા જો કન્સેપ્ટ લખી દઈએ કે જનરલી જે નાના કદનો આયન હોય, નાના કદના આયન એમાં ખાસ કરીને આપણે મોસ્ટલી કહીએ છીએ ધન આયન, હંમેશા નહીં, મોટે ભાગે ધન આયન. એ ધન આયન શું થશે કે પોતાના મૂળભૂત સ્થાન પરથી શું થાય, હટી જાય. ઓકે, અને ક્યાં જાય, આંતરાલીય સ્થાનમાં દાખલ થાય. આંતરાલીય સ્થાનમાં દાખલ થાય. જો કે માની લો આપણે વાત કરી દઈએ આ ઝીંક, એ પોતાના મૂળભૂત સ્થાન પરથી હટી જાય અને કદ નાનું છે એટલે માની લો આ આંતરાલીય જગ્યામાં આવી ગયો. ઓકે, તો એનો મતલબ પોતાના મૂળભૂત સ્થાન ઉપરથી ઝીંક નીકળી ગયો છો અને ક્યાં આવી ગયો, આંતરાલીય જગ્યામાં આવી ગયો. તો પોતાના મૂળભૂત સ્થાન પર કઈ ક્ષતિ થઈ ગઈ, અવકાશ ક્ષતિ થઈ ગઈ, રિક્ત ક્ષતિ. એનો મતલબ કે પોતાના મૂળભૂત સ્થાન પર કઈ ક્ષતિ ઉત્પન્ન કરે છે કે મૂળભૂત સ્થાન પર અવકાશ ક્ષતિ ઉત્પન્ન કરે અને જ્યાં એ દાખલ થાય છે ત્યાં આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન કરે છે. ત્યાં કઈ ક્ષતિ ઉત્પન્ન કરે, આંતરાલીય ક્ષતિ. ક્લિયર ગાઈસ? કે જે આપણે કીધું કે સામાન્ય રીતે નાના કદનો જે આયન હોય, આપણા કિસ્સામાં આપણે અત્યારે ધન આયન ધારી લીધો છે કે નાના કદનો આયન પોતાના મૂળભૂત સ્થાન પરથી હટી જાય, ચલિત થઈ જાય અને આંતરાલીય જગ્યામાં દાખલ થાય. તો જ્યાંથી તે હટે છે પછી તે પોતાની જગ્યા ઉપર અવકાશ ઉત્પન્ન કરે છે, અવકાશ ક્ષતિ, અને જ્યાં દાખલ થાય છે ત્યાં શું કરે છે, આંતરાલીય ક્ષતિ. ઓકે, પણ ઇમ્પોર્ટન્ટ એ છે ગાઈસ જો કે આ પ્રકારની ક્ષતિમાં કોઈ પરમાણુ બહારથી અંદર નથી આવતો કે અંદરથી બહાર નથી જતો. ઝીંક સ્ફટિકમાં જ પોતાનું સ્થાન બદલેલું છે. જેમ કે ક્લાસમાં છેલ્લી બેન્ચના સ્ટુડન્ટ્સને હું એમ કહું કે ભાઈ તું પહેલી બેન્ચ પર આવી જા, તો હવે છેલ્લી બેન્ચનો સ્ટુડન્ટ પહેલી બેન્ચ પર આવ્યો તો એને છેલ્લી બેન્ચ પર પોતાની જગ્યાએ અવકાશ ઉત્પન્ન કર્યો, જગ્યા અવકાશ હતી. અને પહેલી બેન્ચમાં બજેટ માનો 3 સ્ટુડન્ટ અને ચોથો સ્ટુડન્ટ બેઠો. ઓકે, તો ત્યાં એ જે અંદર મીન્સ કે શું છે, પહેલી બેન્ચમાં બેસે તો બેની વચ્ચે બેઠો તો આંતરાલીય સ્થાનમાં દાખલ થયો અને જ્યાં દાખલ થયો ત્યાં આંતરાલીય ક્ષતિ. એટલે આ પ્રકારની ક્ષતિમાં ધન આયન તો જે બી નાનો આયન છે એ ફક્ત પોતાનું સ્થાન બદલે છે, સ્ફટિકની બહાર નીકળી જતો નથી અને સ્થાન બદલે છે એટલે આને વિસ્થાનીય ક્ષતિ કહેવાય. બીજું નામ શું, ભૂલ નહીં કરતા, વિસ્થાનીય ગાઈસ. એટલા માટે કહું છું આપણે વર્ગીકરણમાં એક ક્ષતિ જોઈ હતી વિસ્થાપનની ક્ષતિ, વિસ્થાપન અને આ વિસ્થાન, સાદી ભાષામાં વિવિધ સ્થાન, કે ધન આયન પોતાનું વિવિધ સ્થાન, મૂળ સ્થાન પરથી બીજા કોઈ સ્થાને ગયો, અને વિસ્થાનીય ક્ષતિ પણ કહે છે, ડિસલોકેશન ઇફેક્ટ. ઓકે, બીજું કોઈ પરમાણુ બહાર નથી જતો કે અંદર નથી આવતો એટલે આ પ્રકારની ક્ષતિને લીધે ઘનની ઘનતા બદલાતી નથી ગાઈસ. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ દિમાગમાં રાખો, આ પ્રકારની ક્ષતિને લીધે ઘન પદાર્થની ઘનતામાં કોઈ બદલાવ થતો નથી ગાઈસ. પણ ખૂબ અગત્યનું છે ગાઈસ, એનો મતલબ ધન આયન અહીંથી હટી ગયો આ બાજુ આવ્યો, એનો મતલબ સ્ફટિકનો આ બાજુનો ભાગ ધન ભારિત બનવા કરે અને અહીંથી ધન હટી ગયો તો ત્યાં ખાલી ઋણ આયન છે જો એ ઋણ ભારિત બનવા કરે એટલે સ્ફટિકમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. સમજાણું કે ધન આયન પોતાના મૂળ સ્થાન પરથી આ બાજુ આવી જાય છે, એનો મતલબ અહીંયા ધન આયન વધી જાય છે, ધન વિષભારિત, સ્ફટિકનો આ ભાગ ધન વિષભારિત બને
અહીંયા ઋણ વીજભાર બાકી રહી ગયા, તો આ ભાગ ઋણ વીજભાર, એનો મતલબ સ્ફટિકમાં ધ્રુવીયતા કે ભાઈ આ પ્રકારની ક્ષતિને લીધે સ્ફટિકમાં ધ્રુવીયતા ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે ગાઈસ? ધ્રુવીયતા. સ્ફટિક ધ્રુવીય બને. અને જો સ્ફટિકમાં ધ્રુવીયતાનો ગુણધર્મ દાખલ થતો હોય તો સ્ફટિકને આપણે કહે છે ધ્રુવીય પદાર્થને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, ડાઇલેક્ટ્રિક અચળાંક, એટલે સ્ફટિકનો ડાઇલેક્ટ્રિક અચળાંક શું થાય ગાઈસ? વધે. સ્ફટિકનો ડાઇલેક્ટ્રિક અચળાંક વધે. ક્લિયર છે ગાઈસ? કે સ્ફટિકમાં ધ્રુવીયતા દાખલ થશે, ધ્રુવીયતા દાખલ થાય એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક શું થાય? વધે. નો ડાઉટ અહીંયા ક્ષતિ ઉદ્ભવે છે એટલે સ્ફટિકની સ્થાયીતા તો ઘટે જ. આપણે શોર્ટકી ક્ષતિ વિશે પણ કીધું કે પરમાણુઓ અવકાશ ક્ષતિ ઉત્પન્ન કરે. જ્યારે અવકાશ ક્ષતિ આવે ત્યારે ઓબ્વિયસલી આજુબાજુના બંધ નબળા પડે એટલે સ્ફટિક છે તે સ્થાયીતામાં શું થશે? એની ઘટાડો થશે. ઓકે ગાઈસ, ચાલો બીજું કેવા પ્રકારના આયનીય ઘનમાં જોવા મળે? તો આપણે કહ્યું કે ભાઈ ધન આયનનું કદ, ધન આયનના કદ અને ઋણ આયનના કદ વચ્ચે શું હોય? મોટો તફાવત હોય. ધન આયન અને ઋણ આયનના કદ વચ્ચે મોટો તફાવત હોય તો આ પ્રકારની ક્ષતિ ઉદ્ભવે. અને જ્યારે ધન આયન કે ઋણ આયનના કદનો તફાવત હોય ગાઈસ, તો જો માનો આ નાના કદનો ધન આયન અત્યારે, તો આ જો આ ઋણ આયન. મારો કહેવાનો મતલબ જ્યારે ધન આયન કે ઋણ આયનના કદ અલગ અલગ હોય તો સવર્ગાંક કેવો હોય? નીચો હોય. અત્યારે ધન આયનનો સવર્ગાંક હું કહું તો 4 જ થાય. જો ત્યાં સ્ફટિક ક્ષતિમાં આપણે ઊંચો સવર્ગાંક કીધો તો 6 થી 8. તો શું કહીશું ગાઈસ? કે નીચા સવર્ગાંક ધરાવતા આયનીય ઘનમાં જોવા મળે. ખાસ કરીને આપણે કહી દઈએ તો 4 થી 6 વાળા સવર્ગાંકમાં આ પ્રકારની ક્ષતિ હોય. ક્લિયર? અને લાસ્ટ એના એક્ઝામ્પલ આપી દઈએ તો ખાસ કરીને ઝિંકના સંયોજનો એટલે Zn+2 ના અને Ag+ ના, જેમ કે AgCl, AgBr, AgI, આ લોકોમાં જે ક્ષતિ જોવા મળે એ જનરલી કઈ હોય? ફ્રેન્કલ ક્ષતિ હોય. તો આટલા પોઈન્ટ ફ્રેન્કલ ક્ષતિ માટે ખૂબ અગત્યના છે ગાઈસ. AgBr માં આપણે શોર્ટકી ક્ષતિ કીધી હતી. AgBr માં બંને પ્રકારની ક્ષતિ હોય છે. ઓકે, તો આ કોની વાત થઈ ગાઈસ? ફ્રેન્કલ ક્ષતિ. તો પોઈન્ટ કોમન એન્ટ્રન્સ માટે જો તૈયારી કરતા હોય તો ઇમ્પોર્ટન્ટ શું છે ગાઈસ? પોઈન્ટ. જેટલા પોઈન્ટ પરફેક્ટ આવડશે પછી એટલું જ તૈયારી તમારી કેવી? પરફેક્ટ. ઓકે, ફરી જે ગાઈસ હું સૂત્રો કહેવા જઈ રહ્યો છું, એ નીટ માટે કામ નહીં લાગે, પણ જે JEE મેન્સ કે એડવાન્સ ની તૈયારી કરે છે, ખાસ કરીને JEE એડવાન્સ, એને કામ લાગશે. કે મારી લો સ્ફટિકમાં મારે શોર્ટકી ક્ષતિની સંખ્યા શોધવી છે અથવા સ્ફટિકમાં મારે ફ્રેન્કલ ક્ષતિની સંખ્યા શોધવી છે, તો કઈ રીતે શોધી શકાય? ઓકે, તો એના માટેનું સૂત્ર કહી દઈએ ગાઈસ કે સ્ફટિકમાં શોર્ટકી ક્ષતિની સંખ્યા, તો શોર્ટકી ક્ષતિની સંખ્યા ગાઈસ કયા સૂત્રથી શોધી શકાય? તો ધ્યાન આપજો, ખૂબ અગત્યનું સૂત્ર કે સ્મોલ n = કેપિટલ N into e raised to minus e/2kt. ચાલો આ દરેક પદ શું સૂચવે છે એના વિશે વાત કરી દઈએ. ઓકે ગાઈસ, તો જે n છે એ શોર્ટકી ક્ષતિની સંખ્યા સૂચવે છે. n શું સૂચવે છે? ક્ષતિની સંખ્યા. કેપિટલ N શું સૂચવે છે ગાઈસ? તો કેપિટલ N સ્ફટિકમાં હાજર આયનોની સંખ્યા સૂચવે છે કે આટલા આયનો હાજર છે ત્યારે આટલી શોર્ટકી ક્ષતિ. ઓકે, E શું સૂચવે છે ગાઈસ? તો E કે ભાઈ આટલી શોર્ટકી ક્ષતિ ઉત્પન્ન કરવા જરૂરી ઊર્જા, કે જે n શોર્ટકી ક્ષતિ ઉત્પન્ન કરી તો આટલી શોર્ટકી ક્ષતિ ઉત્પન્ન કરવા માટે, એક શોર્ટકી ક્ષતિ ઉત્પન્ન કરવા માટે જરૂરી ઊર્જા શું સૂચવે છે? જરૂરી ઊર્જા સૂચવે છે. ગાઈસ T શું સૂચવે છે? તો T તો આપને ખ્યાલ જ છે, નિરપેક્ષ તાપમાન. T શું સૂચવે છે? નિરપેક્ષ તાપમાન. અને K શું સૂચવે છે? તો ગાઈસ K એ બોલ્ટ્ઝમેનનો અચળાંક સૂચવે છે. બોલ્ટ્ઝમેનનો અચળાંક. ક્લિયર ગાઈસ? આપણે 11મા ધોરણમાં જે સ્ટેટ ઓફ મેટર દ્રવ્યની અવસ્થા ચેપ્ટર છે એમાં જે વાયુઓનો આણ્વીય ગતિવાદનો સિદ્ધાંત છે એમાં બોલ્ટ્ઝમેનનો અચળાંક. ઓકે, શું મૂલ્ય હોય બોલ્ટ્ઝમેનના અચળાંકનું?
ઓકે વાયુ અચળાંક r છેદમાં શું આવશે એવોગેડ્રો નંબર અને જો કિંમત મૂકશો તો એ તમને બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય તમને યાદ હશે 10⁻23 જૂલ પર આપણે કેલ્વિન કહીએ છીએ ઓકે તો બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય શું કહે છે આપણે 1.38 × 10⁻23 જૂલ પર કેલ્વિન કહે છે તો આ સૂત્ર પરથી ગાઈસ આપણે શોર્ટકી ક્ષતિની સંખ્યા શોધી શકીએ એ જ રીતે માની લો કે મારો ફ્રેન્કલ ક્ષતિની સંખ્યા શોધવી છે કોની ફ્રેન્કલ ક્ષતિની સંખ્યા તો ફ્રેન્કલ ક્ષતિની સંખ્યા કયા સૂત્રથી શોધીશું એના માટે સૂત્ર કહી દે કે n કેપિટલ N upon ni whole raised to half into e raised to minus e upon 2kt તો અહીંયા જે પદો છે એ જ બધા છે કે n અહીંયા n તો શોર્ટકી ક્ષતિની સંખ્યા અહીંયા n શું થશે ફ્રેન્કલ ક્ષતિની સંખ્યા એટલે ફરીવાર નથી લખતો ફ્રેન્કલ ક્ષતિની સંખ્યા n સ્ફટિકમાં હાજર આયનોની સંખ્યા તો અહીંયા પણ n જ છે કે સ્ફટિકમાં હાજર આયનોની સંખ્યા અહીંયા વધારાનું એક આવ્યું આપણે ni તો ni નો મતલબ શું થાય ni છે એ સ્ફટિકમાં હાજર આંતરાલીય અવકાશની સંખ્યા છે આંતરાલીય અવકાશની સંખ્યા સૂચવે છે ગાઈસ ઓકે કારણ કે આમાં આપણે કીધું કે ધન આયન છે અથવા નાના કદનું આયન આંતરાલીય સ્થાનમાં જશે બાકીના બધા પદો સેમ કે E છે તે શોર્ટકી ક્ષતિ ઉત્પન્ન કરવા માટે ઊર્જા છે અહીંયા E છે તે ફ્રન્ટલ ક્ષતિ કે આટલી ક્ષતિ ઉત્પન્ન કરવા માટેની ઊર્જા કે બોલ્ટ્ઝમેન અચળાંક T શું છે ઓકે નિરપેક્ષ તાપમાન છે ક્લિયર ગાઈસ ઓકે ચાલો અને એક લાસ્ટ સૂત્ર કહીએ કે ભાઈ સ્ફટિકની જે સપાટી હોય ઓકે એ સપાટી પર વેકેન્સી અવકાશ ક્ષતિ દ્વારા કેટલો અંશ રોકાયેલો છે કે સ્ફટિકની સપાટીનો અવકાશ ક્ષતિ દ્વારા રોકાયેલો અંશ ઓકે આ કઈ રીતે શોધી શકાય કે સ્ફટિકની સપાટી છે એ સપાટી પર અવકાશ ક્ષતિ કેટલી છે અથવા તો આ માની લો સપાટી એના ઉપર અવકાશ ક્ષતિ છે ધારી લે તો કુલ સપાટીનો આ અવકાશ ક્ષતિ દ્વારા કેટલો અંશ રોકાયેલો છે કુલ સપાટીનો આ અવકાશ ક્ષતિ દ્વારા કેટલો અંશ રોકાયેલો છે કે સ્ફટિકની સપાટીનો અવકાશ ક્ષતિ દ્વારા રોકાયેલો અંશ એ આપણે આ સૂત્રથી આપીએ છીએ ઓકે કે ક્ષતિની સંખ્યા અપન કુલ આયનો એમને મેં છેદમાં જવા દીધું કે કુલ આયનો પૈકી ક્ષતિની સંખ્યા is equal to આપણે કહીએ e raised to minus ઓકે તો e upon rt કહીએ છીએ આપણે e upon rt કહીએ છીએ તો ફરી n ક્ષતિની સંખ્યા કહીએ અવકાશ ક્ષતિની સંખ્યા n કુલ આયનો કહીએ e તો ક્ષતિ ઉત્પન્ન કરવા માટેની ઊર્જા r વાયુ અચળાંક છે t નિરપેક્ષ તાપમાન છે તો ગાઈસ ખાસ કરીને JEE એડવાન્સ માટે આ પ્રકારના ક્વેશ્ચન અથવા તો સૂત્રો કામના છે MCQ પણ આવા આવે છે ગાઈસ ઓકે ચાલો એક ખૂબ અગત્યનો આપણે MCQ અથવા તો એક ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ ઓકે ખૂબ અગત્યનો ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ એ પછી આજના ટોપિક આપણે રાખીએ છીએ ઓકે નેક્સ્ટ ટાઈમ પછી બીજી ક્ષતિઓ વિશે વાત કરીશું ઓકે ચાલો કે માની લો આપણને કોઈ એવી રકમ કીધેલી હોય કે કેડમિયમ છે તે FCC પ્રકારે સ્ફટિકીકરણ પામે છે ઓકે કે આપણને કીધેલું છે મારો ક્વેશ્ચન આ રીતનો છે કે કેડમિયમ એ હું બહુ શોર્ટમાં લખીશ કે FCC પ્રકારે સ્ફટિકીકરણ પામે છે એવું આપણને આપી દીધેલું છે ઓકે અને એમાં કેડમિયમની જે ધારીની લંબાઈ છે તે 0.556 નેનોમીટર છે ખૂબ અગત્યનો ક્વેશ્ચન ગાઈસ કે કેડમિયમ છે FCC પ્રકારે સ્ફટિકીકરણ પામે છે જેમાં ધારીની લંબાઈ આપણને આપી દીધી છે 0.556 નેનોમીટર તો પહેલો ક્વેશ્ચન એવો છે કે જો કેડમિયમ છે એમાં 0.2% ફ્રેન્કલ ક્ષતિ હોય કઈ ક્ષતિ હોય ફ્રેન્કલ ક્ષતિ હોય તો ઘનતામાં શું ફેર પડે તો ઘનતા કેટલી ઓકે ચાલો ડેન્સિટી શોધવી છે અને બીજો ક્વેશ્ચન એવો છે ગાઈસ તો હું ખાલી કન્સેપ્ટ સમજાવીશ બાકી તમને આવડે છે કે જો 0.1% શોર્ટકી ક્ષતિ હોય
તો ઘનતા કેટલી, આવું પૂછેલું છે. તો ગાઈસ ક્વેશ્ચન ઈઝી છે, પણ આવું જો પર્સન્ટેજ આટલી ક્ષતિના ઉમેરો કરી દીધું એટલે ઘણીવાર સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે કે આમાં શું કરવું. આ ક્ષતિ વાળું મીન્સ કે 0.2% આવ્યું, ઓકે, તો ઘનતામાં કઈ બદલાવ થતો હશે કે નહીં, આવું બધું કન્ફ્યુઝન થઈ જાય. પણ બહુ ઈઝી છે દોસ્તો. આપણે ફ્રેન્કલ ક્ષતિમાં ભણ્યા કે ભાઈ ઘનની ઘનતા બદલાતી નથી. ફ્રેન્કલ ક્ષતિને લીધે ઘન પદાર્થની ઘનતા બદલાતી નથી. એ ભલે 0.2% હોય એની સાથે આપણે કશું લેવા દેવા નથી. આપણે ડાયરેક્ટ જે ડેન્સિટી નું ફોર્મ્યુલા છે કે z પરમાણુ ભાર upon a cube into એવોગેડ્રો નંબર. ઓકે, અહીંયા પણ એ છે સૂત્ર ચાલુ કે z m a cube into એવોગેડ્રો નંબર. તો જો આ પરમાણુ ભાર બેમાં કેડમિયમ સરખો છે તો બેમાં પરમાણુ ભાર સેમ. ઓકે, ધારીની લંબાઈ પણ બંનેમાં સેમ, એવોગેડ્રો નંબર એ સેમ. એનો મતલબ જે ડિફરન્સ છે તે કોને લીધે ડિફરન્સ છે? આ z ને લીધે ડિફરન્સ છે. તો FCC હોય તો આપણને ખબર છે z ઇફેક્ટિવ કેટલા થાય? 4. FCC માં 4 ગોળા સમાઈ શકે. તો ફ્રેન્કલ ક્ષતિ આની ગણતરી માટે તમે ડાયરેક્ટ 4 લઈને ગણી નાખો. જે આન્સર આવશે તે આ જવાબ આપણો આ ડેન્સિટી. બરાબર? પણ શોર્ટકટ ક્ષતિ માટે હું એ z 4 નહીં લઈ શકું. ઓકે, અહીંયા તો બેઠું 4 એટલે લીધું કે ફ્રેન્કલ ક્ષતિને લીધે ઘનની ઘનતા બદલાતી નહોતી. જ્યારે અહીંયા શોર્ટકટ ક્ષતિને લીધે ઘનની ઘનતા બદલાતી હતી. શોર્ટકટ ક્ષતિમાં આપણે કીધું ઘનની ઘનતા ઘટે છે, આવું આપણે કીધેલું હતું. એનો મતલબ તો પહેલા મારે z કેટલા લેવા પડશે? z ઇફેક્ટિવ કે ઓલ ઓવર 4 પરમાણુ છે, પણ એમાં કેટલી ક્ષતિ છે? પરમાણુની ગોઠવણીઓ 0.1 એટલે 4 ની 0.1% ક્ષતિ છે. પર્સન્ટેજ દૂર કરો ભાગ્યા શું કરવું પડશે? 100 કરવું પડશે. ઓકે, તો એનો મતલબ આ આવશે 3.99. ઓકે, અને અહીંયા મારે તો z શું લેવું પડશે? 3.99. જવાબમાં બહુ મોટો ડિફરન્સ નથી આવતો ગાઈસ, પણ આ કન્સેપ્ટ દિમાગમાં રહેવો જોઈએ કે 0.2% ફ્રેન્કલ ક્ષતિ હતી તો કઈ વાંધો નહીં, એમાં ઘનની ઘનતા બદલાતી નથી. હું z રેગ્યુલર 4 લઈને જ ગણી શકું, બાકીનું તો બધું બંનેમાં સેમ જ રહેવાનું છે. પણ શોર્ટકટ ક્ષતિને લીધે ઘનની ઘનતા ઘટે છે, આપને ખ્યાલ છે. એટલે આટલી ક્ષતિ એટલે મેં બાદબાકી કરી, તો હું ત્યાં એક્ઝેક્ટલી 4 ગોળા કે 4 પરમાણુ ન લઈ શકું. એમાં 4 ગોળામાં આટલી ક્ષતિ છે, તો 4 ના 0.1% ટકાવારી દૂર કરવા મેં ભાગ્યા શું કરી દીધું? 100. તો રાઉન્ડ અબાઉટ એ કેટલું આવશે? 3.99 આવે છે ગાઈસ. ઓકે, એટલે 3.99 ની જોઈએ કિંમત મૂકશો. હવે જે સાદુરૂપ આપશો એ તમારું શું થશે? જવાબ. તો ગાઈસ મેં આખો દાખલો નથી ગણ્યો, પણ મેં તમને હિન્ટ આપી દીધી. જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જે ધ્યાનમાં રાખવાની છે એ મેં તમને સમજાવી દીધું. ક્લિયર છે ગાઈસ? તો આજે જે આપણે વાત કરી તે તત્વ યોગનીતિ ક્ષતિ અહીંયા પૂરી થઈ. નેક્સ્ટ લેક્ચરમાં જે વાત કરીશું તે બિન તત્વ યોગનીતિ ક્ષતિ, અશુદ્ધિની ક્ષતિ, ઇન શોર્ટ જે બાકી રહેલી ક્ષતિ છે એના વિશે વાત કરીશું. ક્લિયર છે ગાઈસ? તો બરાબર રિવિઝન કરો. ઓકે, અને MCQ પણ સોલ્વ કરતા રહેજો. જે પણ ડાઉટ હોય શેર કરજો. ઓકે, અને આ વિડિયો લેક્ચર પણ દોસ્તો બધાને શેર કરતા રહેજો, કારણ કે તમારા જેવા ઘણા સ્ટુડન્ટ છે કે જેને પરફેક્ટલી બજેટ ટોપિકની સમજૂતી મળતી નથી. બરાબર છે? તો મારા ખ્યાલથી કદાચ બીજા સ્ટુડન્ટ્સને પણ આ ફાયદો થઈ શકે, તો એને પણ આ વિડિયો લેક્ચર શેર કરજો. ઓકે ગાઈસ, તો નેક્સ્ટ ટાઈમ મળીશું, ત્યાં સુધી રિવિઝન કરો. ઓકે, બેસ્ટ ઓફ